આવી આકૃતિવાળો છે ને એકાદ દાખલો MCQમાં આવી શકે. એમાં જો એમાં તમને એમ કીધું ક્યુબ આપેલો છે. ક્યુબ એટલે તમને તો ગુજરાતીમાં આવશે આ પ્રશ્ન. ઘન એટલે બધી બાજુ તો સમાન જ કહેવાય, બરાબર. આમાં જો એ લોકોએ એલ, એની લંબાઈ છે ને એલ આપેલી છે, એટલે આ પણ એલ, આ પણ એલ, આ પણ એલ, આ પણ એલ, બધું એલ. તો તમે વિચાર કરો કે એની અંદર એક શંકુ અંદર ઘુસાડેલો છે. તો ઉપરની જે સપાટી છે ત્યાંથી લઈ અને નીચે સુધી હું જાઉં આ સપાટીમાં, તો એ આ જ થયું ને, આટલી આ એલ જેટલું જ થયું આ. તો શંકુની લંબાઈ કેટલી થઈ ગઈ? એલ. ઓકે, શંકુની લંબાઈ કેટલી થઈ ગઈ? એલ. તો આ બાજુ પણ એલ છે, તો આ પણ એલ થાય. તો વર્તુળમાંથી તો આ વ્યાસ થયો, બરાબર. આખાનું માપ એલ, તો આ કેન્દ્રથી લઈને ત્રિજ્યા કેટલી થાય? તો કે એની અડધી, એટલે L/2. એટલે આકૃતિની અંદર તમે જુઓ તો આની અંદર મેં આ રીતના લખેલું છે કે આ એલ છે, તો L/2, ત્રિજ્યા L/2 અને આ એલ. અને તમને પ્રશ્ન કરેલો છે કે આ જે શંકુ છે એનું ઘનફળ કેટલું થાય. તમને શબ્દ વાપરશે મહત્તમ ઘનફળ. તો કાંઈ નથી કરવાનું, તમારે શંકુના ઘનફળનું સૂત્ર લખવાનું. તમને જેનું ઘનફળ આવી આકૃતિમાં પ્રશ્નમાં પૂછે એનું ઘનફળ કે ક્ષેત્રફળ જે કંઈ, બરાબર, અત્યારે તો ઘનફળ જ કહેશે, તો એ ઘનફળનું સૂત્ર લખવાનું. તો મેં લખ્યું 1/3 πr². હવે 1/3 એમને પાય એમને વિચારવાનું આનું છે આર અને ત્રિજ્યા. તો આકૃતિમાં ત્રિજ્યા જો છે, ત્રિજ્યા એટલે આપણી આ છે L/2. તો આરની જગ્યાએ L/2 મૂક્યા, તો r² છે, તો એલનો પણ વર્ગ અને 2નો પણ વર્ગ. તો એલનો વર્ગ અને 2નો વર્ગ કેટલો થાય? 4. અને h એટલે લંબાઈ. કોની લંબાઈ? બરાબર, શંકુની લંબાઈ. તો શંકુની લંબાઈ કેટલી થશે? આ એની ઊંચાઈ છે એ જ, બરાબર. એ કેટલી છે? h. આ h એટલે એની ઊંચાઈ, એટલે કેટલી છે આમાં? l. તો hની જગ્યાએ કેટલા મૂક્યા? l. બસ આ જ છે આમાં. તો 1/3 પાય એમને એલનો વર્ગ, 2નો વર્ગ 4 અને એલ. હવે આમાં કાંઈ ઉડતું નથી, તો અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. છેદમાં 3 ચોક 12, અંશમાં 1 ગુણ્યા પાઈ ગુણ્યા એલનો વર્ગ ગુણ્યા એલ. તો એલ આધાર સરખો, ગુણાકારમાં ઘાતનો સરવાળો, તો 2 ને 1 3. તો આ એનો જવાબ આવ્યો. તો ઓપ્શનની અંદર જો, ઓપ્શનની અંદર આવું આપ્યું છે, πl³ / 12. તો આ એક જરાક કરજો.